ઉદયપુરના બોડેલીના ચાચક વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલ પાછળના ભાગે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળતા લોકો અને પશુઓના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે। આવા જોખમી કચરાના કારણે ચેપજન્ય રોગચાળાનું જોખમ પણ વધી શકે છે। તો હવે પ્રશ્ન એ છે કે તંત્ર આવી બેદરકારી રાખનારા ખાનગી હોસ્પિટલો સામે શું કાર્યવાહી કરે છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચકની સીમમાં આપણે અત્યારે ઊભા છે। 14 જુલાઈ 2025 બોડેલી આમ તો હોસ્પિટલોની નગરી કહેવાય છે, પરંતુ દુઃખદ વાત એ જ છે કે હોસ્પિટલો પોતાનો મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ છોડી દે છે, નાખી દે છે। ખરેખર એનો થિયરી પ્રમાણે એનો નિકાલ કરવો જોઈએ। અત્યારે બેફામ ચોમાસું ચાલે છે, ખૂબ વરસાદ પડે છે, ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ ને કારણે રોગચાળો પણ ફાટી નીકળી શકે, પશુઓ પણ એનાથી હેરાન થઈ શકે। પશુઓના પેટમાં જાય તો માનવ જાત માટે પણ આ એટલો જ નુકસાનકારક છે મેડિકલ વેસ્ટ। મારી પાછળ મેડિકલ વેસ્ટનો ઢગલો છે। આજે સ્થાનિક અખબારમાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા તો મને લાગે છે કે એના સંદર્ભમાં મેડિકલ વેસ્ટ અડધો સળગાવી નાખેલો છે। અત્યારે અહીંયા બીજો પણ મેડિકલ વેસ્ટ પડ્યો છે, તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ બાબતે તાકીદે પગલાં લે।